તો સુરતમાં આખરે ખાડીપુરની સમસ્યાના નિવારણની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે। અલથાણ કાંકરા બ્રિજ પાસે ખાડીના વાઇડિંગની કામગીરી શરૂ। ખાડીની આજુબાજુ જેસીબી વચ્ચે ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। બમરોલી અને અલથાણની ખાડી પાસેની જગ્યામાં કાદવ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। 3700 ચોરસ મીટર જગ્યામાં થયેલા કાદવ કીચડને દૂર કરવાની કામગીરી અને તંત્રની કામગીરીથી સાંકડી થયેલી ખાડી ફરી 100 મીટર સુધી પહોંચી જશે। ખાડીપુરની સમસ્યાનો અંત લાવવા માટે સમગ્ર સુરતમાં આજથી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે। 110 મીટર પહોળી ખાડી અલથાણમાં 50 થી 60 મીટર થઈ ગઈ હતી અને ખાડી પાણીનો નિકાલ ન થતા આસપાસના વિસ્તારમાં પૂરની સમસ્યાનું કારણ બની હતી। સુરત શહેરમાં વર્ષોથી જે ખાડી પૂર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે। તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જેના ભાગરૂપે અત્યારે આપણે ઊભા છીએ તે બમરોલી બ્રિજના ડાઉનસ્ટ્રીમના ભાગમાં અઠવા ઝોન તરફના છેડા ઉપર જે આશરે 3500 થી 3700 ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે તે સાંકડી થયેલી ખાડીના વાઇડનિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે।